આવ્યા છે। આઈ થિંક હજી આપણો આ પહેલો લેક્ચર છે અને ડેઇલી હવે આપણી આ સાયકલ શરૂ થઈ રહી છે। તો જે મિત્રો વિડીયો જોઈ રહ્યા છે, જે મિત્રો ટૂંક સમયમાં જોડાવાના છે અને જે હવે આવતીકાલે અથવા તમારા અનુકૂળતા આપ લોકો જોવાના છો, તે બધા જ મિત્રોને મારા નમસ્કાર। આપ સૌ સરસ્વત મિત્રોને વંદનશ હું આવકારું છું। સૌથી પહેલાં મિત્રો મારો પરિચય આપી દઉં, કેમ કે એક જે હવે બેન્ચ લઈને આવી રહ્યો છું અત્યારે, કેમ કે બઢતીના રીતે જે છે તે તો એચટેટ આચાર્યો માટે અને એઈઆઈની જે ભરતી આવી રહી છે, તો એઈઆઈની ભરતી માટે 5 વર્ષનો જે શિક્ષકોને અનુભવ છે એ બધા જ શિક્ષક મિત્રો અહીંયા એલિજિબલ છો। તો મારો અવાજ અને વિડીયો એકદમ ક્લિયર આવી રહ્યો છે, નહીંતર કાલ જેવું નથી પાછું। તો પછી આપણે આગળ વધીએ। ઓડિયો ક્લિયર છે બધાને? જે લોકો પણ સાંભળી રહ્યા છો અથવા જે લોકો ધીરે ધીરે આવશો, ઓકે ચલો, થેન્ક યુ। તો મિત્રો એક આપણે આ બિલકુલ નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ, જે છે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર માટે, અને બીજું કે બિલકુલ નવી ભરતી આવી રહી છે। બઢતી માટેના નિયમો તમારા આવી ગયા છે, સીધી ભરતી માટેના નિયમો પણ ટૂંક સમયમાં આવવાના છે। તો શિક્ષકમાંથી સીધા જ આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર બનવા માટેની એક સુવર્ણ તક છે, ત્યારે બુકબર્ડ જે છે એ આપના માટે કંઈક નવું, કંઈક જોરદાર અને કંઈક વિશેષ લઈને આવ્યું છે। તો જે મિત્રો પણ વિડીયો ભવિષ્યમાં જોવાના છો અથવા જોઈ રહ્યા છો, તો બિલકુલ લાઇક અને શેર કરી દેજો આપના ગ્રુપ સુધી બધે, જેથી કરી અને જે કંઈ બાબત છે તમામ મિત્રો સુધી પહોંચે। સૌ પહેલો મારો પરિચય આપી દઉં તો હું છું રોહિત ગોસ્વામી। 2007થી અને 2014 સુધી હું પ્રાથમિક શાળામાં શિક્ષક હતો। 2014થી 2020 સુધી હું પ્રાથમિક શાળામાં જ એચટેટ આચાર્ય તરીકે મેં મારી ફરજ બજાવેલી છે। 2020માં જીપીએસસીની જે એક્ઝામ લીધી એમાં ક્લાસ 1-2માં પ્રથમ પ્રયાસે ગુજરાતી માધ્યમમાં મેં મારી એ એક્ઝામ પાસ કરેલી। ત્યારબાદ 2021માં જે બીજી એક્ઝામ લેવાની એમાં ક્લાસ 1 કેડર મને એલોકેટ થયેલી, અને ત્રીજી એક્ઝામમાં પણ ઓલ ગુજરાત 89 નંબર હતો। તો 3 જીપીએસસી મેં ક્લાસ 1-2 જે છે એ બધી જ પાસ કરેલી છે, અને દરેકમાં મેરિટમાં હું આવેલો છું। અને શિક્ષણનો પણ ઘણો બધો આઈ થિંક 2007થી 2020 સુધીનો અનુભવ છે મને। તો મિત્રો આપની સમક્ષ હું બુકબર્ડ વતી અને એઈ માટેની આ ખાસ જે છે એ પેશકશ લઈ અને તમારી સમક્ષ ઉપસ્થિત છું। ત્યારે એક બધાને નમ્ર વિનંતી કે જ્યારે પણ આ વિડીયો આપ જુઓ ગમે ત્યારે ઇન ફ્યુચર પણ, તો આપના ગ્રુપો સુધી શેર કરજો, અને આ બાબત જે છે એ આપના જે મિત્રો અન્ય છે જે પણ એઆઈની તૈયારી કરી રહ્યા છે, ચાહે તે સીધી ભરતી હોય કે પછી તે બઢતીથી હોય, તે એચટેટ મિત્રો સુધી અને દરેક શિક્ષક મિત્રો, ખાનગી શાળાના શિક્ષક મિત્રો પણ છે જે 5 વર્ષનો અનુભવ ધરાવે છે, તો તેઓ પણ ભવિષ્યની સીધી ભરતીની એઆઈની એક્ઝામ આપવાના છે। તો બસ એઆઈની એક્ઝામ જે છે મિત્રો આવી ગઈ છે, અને જ્યારે આવી ગઈ છે તો હું હવે કોર્સ, સિલેબસ એ બધું ઠીક છે, એ પછી વાત છે। જ્યારે પણ કોઈ સારો એવો માસ ભેગો થશે તો સંજય કુમાર નમસ્કાર, ત્રિવેદી કેએસ નમસ્કાર, વનરાજ ભારતી આપનું પણ સ્વાગત છે। તો બહુ ઓછા મિત્રો જોડાયા છો, કેમ કે પહેલો જ લેક્ચર છે આપણો, પણ હવે ડેઇલી 8 વાગે આપણી આ શરૂઆત રહેશે। આજે હું જે વસ્તુ આપણી સામે લઈને આવ્યો છું, જો એક વસ્તુ ખાસ છે મિત્રો, એઆઈનો સિલેબસ હવે જે આવી ગયો છે, તો બઢતી માટેનો જે સિલેબસ છે તેમાં 50 માર્ક્સનું આપણું જીકે પોર્શન છે, અને 150 માર્ક્સની જે છે એ આપણી શૈક્ષણિક કાયદાઓના આ બધી વસ્તુઓ છે। મિત્રો ટોપિક અને જે કોઈ કાયદાઓ છે, એક બધાને મારી આગ્રહભરી વિનંતી છે કે કોઈ એક બુકનો આધાર લઈને આપની તૈયારી ન કરતા। આ પહેલી બધાને ખાસ મારી ભલામણ, તો કોઈ પણ એક બુક ઉપર આધાર રાખીને જો તૈયારી કરશો તો મોસ્ટ પ્રોબેબલી આપને કદાચ એમાંથી પ્રશ્ન આવી શકશે, પણ જ્યારે આ રીતના આપણને એકદમ ડિફાઇન સિલેબસ કરીને આપી દીધો હોય, તો પછી હું એક રિકમેન્ડેશન તમને એ કરું છું કે એ જે બુક છે, જે કાયદો છે, એને પણ આપ ખાસ વાંચો। એવું ન કરતા કે કોઈ એક બુકનો ભરોસો લઈ અને એમાં જે આપ્યું છે એ જ વાંચો, ના। જ્યારે તમને જીસીએસઆર રજાના રૂલ્સ આપ્યા છે, તો એ રજાના રૂલ્સની બુક પણ છે જ, તો કોઈ પણ ફેકલ્ટી બિલકુલ આપની સમક્ષ બધી રજૂઆત કરશે, પણ હું એક વિનંતી કરું છું કે બિલકુલ જ્યારે આપને એ ડિફાઇન કરીને આપ્યું છે, તો પછી રજાના નિયમ હોય કે પેન્શનના નિયમ હોય, 1947 ગુજરાત શિક્ષણ અધિનિયમ છે 49 વાળો છે, કે એનઈપી છે, કે 2009 આરટી છે, 2012 ગુજરાતી નિયમો છે, આ બધાને એક બુકમાં ન વાંચતા તમારે એ જે એક્ટ છે અને જે વસ્તુઓ જ્યાં છે એ જગ્યાએથી વાંચવાનો આગ્રહ રાખવો પડશે। અને એમાંથી જસ્ટ એમાં કાયદાકીય વસ્તુઓની આપને સમજ નથી પડતી, પણ એને સમજવાની ટ્રાય કરો, ગોખવાનો ટ્રાય ન કરતા। જો તમે એક કલમ, સપોઝ તમે હવે આરટી ગોખવા જશો
તો 7 ચેપ્ટરને 38 કલમો છે. કઈ રીતે આપણે એટલું બધું મહેનત કરી શકશું? પણ જે અગત્યની વસ્તુઓ છે એ એમને પણ ત્યાં યાદ રહી જાય એવી છે. અને મોસ્ટ પ્રોબેબલી જ્યારે 150 માર્ક્સનો તમારો આ ડિફાઇન સિલેબસ છે તો કલમ, આર્ટિકલ, મતલબ એ બધી જ વસ્તુઓ અને બહુ જ ઝીણવટપૂર્વકની માહિતીઓ આપણને પૂછવામાં આવશે. અને 40% અને 35% જે છે એ પાસ ધોરણ છે બઢતી માટે. અને ઇન ફ્યુચર જ્યારે આવવાનું છે કે સીધી ભરતી માટે શું બધું વસ્તુઓ રહી છે, ત્યારે જો આપને એક આ સુવર્ણ તક છે મિત્રો, 5 વર્ષનો જેને પણ અનુભવ છે શિક્ષક મિત્રો, એ બધા જ આ જે એઈઆઈની ભરતી આવી છે એની ઉપર આ બિલકુલ ફોકસ કરીને લાગી જાઓ. અહીંયા કોઈ એવી અઘરી બાબતો નથી. અને એચટાટ મિત્રો તો ખાસ જે એક્ઝામ પાસ કરીને આવેલા છે, તો હું નથી માનતું એચટાટ મિત્રો જે બઢતીવાળા માટે કે આ બધી વસ્તુઓ તમારા માટે કોઈ બહુ અઘરી થવાની છે. પણ કેમ કે હવે પાસ થવા માટે જરૂરી છે તો એને બિલકુલ થોડું એવોઇડ પણ નથી કરવાની કે આ કરાય ન કરાય. ના, સિલેબસના એક ટોપિક મુજબ સિલેબસને આપણે પકડીને ચાલશું તો બિલકુલ મિત્રો એની એક્ઝામમાં સારામાં સારા માર્ક સાથે જે છે એ આપણે પાસ થઈશું. અને કેમ કે બઢતી છે તો અહીંયા પાસ ક્વોલિફાઈંગ એ મેટર કરશે. બાકી તો જે અનુભવ છે ને એ બધી વસ્તુઓ છે. સીધી ભરતીવાળા મિત્રોનું મેરિટ બનશે અને સીધી ભરતીવાળાના મિત્રોને મેરિટ મુજબ જે છે એ પસંદગીને પાત્ર રહેશો. તો પછી ચાહે આપ સીધી ભરતીથી તૈયારી કરી રહ્યા છો કે પછી એચટાટવાળા મિત્રો જે છે એ બઢતીથી તૈયારી કરી રહ્યા છો, અને એચટાટવાળા મિત્રોને તો સીધી ભરતી અને બઢતી બંનેનો લાભ મળવાનો છે. તો મારી આપ લોકોને વિનંતી છે કે સિલેબસના ટોપિક વાઇઝ તૈયારી કરી અને એકવાર જો આ બધી વસ્તુઓ તમે સમજી લેશો તો આ પ્રશ્નપત્ર અને આ સિલેબસ અને આ બધી જ બાબતો આપના માટે એકદમ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે. તમને વહીવટનું બહોળું જ્ઞાન છે, આપ લોકોને શૈક્ષણિક સૂઝ પણ જોરદાર છે, આપ લોકો એક્ઝામ પાસ કરીને આવ્યા છો, તો હું નથી માનતો મિત્રો કે આ એક્ઝામ તમારા માટે કોઈ રોકેટ સાયન્સ બનવાની છે અથવા તમને સહેજ પણ અઘરી થશે. તો ઠીક છે, ડિફાઇન સિલેબસ શું છે, એની જોગવાઈઓ શું લાગુ ન પડે, હું અત્યારે કોઈ ચર્ચા નથી કરવા આવ્યો. હું આજે તમારા માટે લઈને આવ્યો છું નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અને એની MCQ લઈને આવ્યો છું. સમયાંતરે હું આ બધી જ બાબતોના લેક્ચર પણ લઈને આપની સમક્ષ આવીશ. પણ આજે જે મારે વાત કરવી છે એ NEP વિશે વાત કરવી છે, જે એક બહુ જ અગત્યનો ટોપિક છે. NEP જ્યારે હવે લાગુ થઈ ગઈ છે 2020થી, ત્યારે તમારે માનીને ચાલવાનું છું કે શિક્ષણની લગભગ એક્ઝામમાં અત્યારે NEPના કોઈ ને કોઈ ક્વેશ્ચન જે છે આવી રહ્યા છે. અને SEB જ્યારે આપને MCQ સ્વરૂપે ખાસ બઢતીવાળા મિત્રો માટે પૂછવાનું છે, ત્યારે તમારે એ પ્રશ્નોની એ રીતના તૈયારી કરવી પડશે. NEPની આપણે એ રીતે તૈયારી કરવી પડશે. NEP સાથે સાથે કોઈ પણ કાયદાઓ, કોઈ પણ નિયમો, કોઈ પણ વિનિયમો, આ બધાની આપણે એ હદે તૈયારી કરવી પડશે કે એમાંથી કાંઈ પણ પૂછાય આપણને 10માંથી 8-9 ક્વેશ્ચન્સ ઇઝી આવડતા હોય. અને આ બધી વસ્તુઓ બહુ સરળ છે. તો ચલો હવે વધારે વાત ન લેતા, આપ લોકોને જે પણ મિત્રો કોઈ પણ કોમેન્ટ કે હોય તો બિલકુલ સીધી ભરતીમાં પ્રિલિમનો અભ્યાસક્રમ આજ રહેશે કે ને એ એજ્યુકેશન GK ચૌધરી લગભગ આવ્યું નથી, પણ આઈ થિંક આજ રહે અને પછી પાછું મેન્સ માટે તમારે તૈયાર રહેવાનું થશે. અહીંયા આભાર. ઓકે, બિલકુલ, હા, હું મળીશ તમને પણ વનરાજ ભારતી, ચોક્કસ મળીશ આપને. 5 વર્ષનો અનુભવ નથી તો નહીં ભરી શકાય. 5 વર્ષનો અનુભવ કમ્પલસરી છે એઆઈ માટે. અને આ અનુભવ આધારિત એક્ઝામ છે, બઢતી અને સીધી ભરતી બે રીતે આવવાની છે. બઢતી જે છે 25% છે ને પહેલી 75% સીધી ભરતી આવવાની છે. અને હવે સિલેબસને બધું તૈયાર થઈ ગયું છે, તો બસ જે મિત્રો પણ એલિજિબલ છો અને જે મિત્રો પણ સિરિયસ છો આ બધી એક્ઝામ માટે, તો થઈ જાઓ તૈયાર. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ NEP 2020. ચલો મિત્રો, જે કોઈ બહુ ઓછા હશો આજ, આઈ થિંક હજી કોઈ એટલા બધા લોકોને ખ્યાલ નહીં હોય, પણ જેને પણ ખ્યાલ છે એક વિનંતી કે જ્યારે પણ આપ વિડીયો જુઓ તો આપ લોકો મેક્સિમમ લોકો સુધી આ પહોંચાડજો. ચલો, આપની સમક્ષ પ્રશ્ન નંબર 1 છે કે દેશની પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કોની ભલામણથી અમલી બની હતી? દેશની પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 5 વર્ષનો શિક્ષણ અનુભવ છે તો બિલકુલ ભરી શકાશે. અત્યારે કન્ટિન્યુ ન હોય કોઈ મેટર નથી કરતું. તમારે 5 વર્ષનો એજ્યુકેશન અનુભવ છે તો તમે ફોર્મ ભરી શકશો સીધી ભરતીમાં. બસ, પ્રાઇવેટ જોબવાળા પણ ભરી શકો, પણ હવે એની શરતો છે કે આપનું જે એકાઉન્ટ જે છે એ હોવું જોઈએ, પગારિયાત થતો હોય, ડાયસમાં નંબર, એ વળી પછી પાછળથી આવશે. જેમ એચટાટની ભરતી વખતે પણ આ રીતે પ્રાઇવેટવાળાને એલિજિબલ ગણેલા, એમ અહીંયા પણ ગણશે. તો ચલો મિત્રો, દેશની પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કોની ભલામણથી અમલી બની હતી? બહુ ઓછા લોકો છો આજ, તો બસ બહુ આપણે આમાં ટાઈમ નહીં જાય, પણ ઝડપથી આપણે આ કરીએ છીએ. રાકેશભાઈ પારગી, કોઠારી કમિશન, એજ્યુકેશન GK ચૌધરી, કોઠારી કમિશન, અને અચ્છા બંને પાછળથી હવે આપણે જવાબ ફેરવો છે.
તો મિત્રો દેશની પ્રથમ રાષ્ટ્રીય નીતિ જેવો દેશ આઝાદ થયો તો 1948માં જે છે એ યુનિવર્સિટી શિક્ષણ પંચ આવી ગયું. રાધાકૃષ્ણન પંચ જેને આપણે કહીએ છીએ, એમનું કામ હતું કે યુનિવર્સિટી વિશે ભલામણ કરવું. ત્યારબાદ જે છે એ માધ્યમિક શિક્ષણ માટે થઈને મૃદલિયાર શિક્ષણ પંચ આવ્યું, લક્ષ્મણ સ્વામી મૃદલિયાર, અને એમની અધ્યક્ષતામાં એ લોકોએ માધ્યમિક શિક્ષણ ઉપરની ભલામણો કરી. પણ પછી કાળક્રમે એવો અનુભવ થયો કે હવે માધ્યમિક અને યુનિવર્સિટી એટલે કે ઉચ્ચ શિક્ષણ જે છે એની ભલામણ તો કરી દીધી આપણે, હવે ઓલ ઓવર ભલામણો માટે પણ આપણે કંઈક કરવું પડશે, અને માટે કોઠારી કમિશનની નિમણૂક થઈ. કોઠારી કમિશન પ્રોફેસર દૌલતસિંહ કોઠારી એ એના અધ્યક્ષ હતા. બાકીના એમના શું છે સભ્યોને એ વળી આપણે જે એક આનો સિલેબસ આપણો છે જ એ એના સિલેબસમાં કે જે કોઈ પંચ થઈ ગયા અને એમની ભલામણો એમને શું કીધું છે એ બધી જ બાબતો આપણે સમજવાની રહી. તો કોઠારી કમિશન જે છે મિત્રો એ અહીંયા એનો જવાબ છે. ઈસવીસન 1964-66 જે છે એ કોઠારી કમિશનની રચના થયેલી છે. કોઠારી કમિશને ઘણી બધી જબરજસ્ત વાતો આપણને કહી છે. એમાં કોઠારી કમિશનનું પહેલું ત્રિભાષાનું સૂત્ર જે છે ખાસ, અને શિક્ષક જે છે ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે એ વિધાન એનું બહુ પછી આગળ જતાં ફેમસ થયું. ઈશ્વરભાઈ દેસાઈ સમિતિ છે ગુજરાતના માધ્યમિક શિક્ષણના અભ્યાસ માટે બનાવવામાં આવેલી છે. બાકી રાધાકૃષ્ણન, મુદલિયાર અને કોઠારી. તો અહીંયા મિત્રો જવાબ બનશે આપણો સી, કોઠારી કમિશન. અચ્છા, બીજો આમનો સાઈડ પ્રશ્ન પૂછી લઉં. મુખ્ય પરીક્ષામાં બિલકુલ હા 162 આવ્યા છે. અરે વાહ, બહુ સરસ વિભૂતિ, બહુ જબરજસ્ત. 162 એટલે બિલકુલ એક્સ્ટ્રા ઓર્ડિનરી માર્ક્સ છે તમારા. અને હવે તમે માનીને ચાલો કે યુ આર ફ્યુચર ટીચર, તમે બિલકુલ બની ગયા છો. અને આપની મહેનત હતી, મારી તો ઠીક છે. હવે 162 માર્ક્સ આપને આવ્યા છે, મેં તો જસ્ટ ગાઈડન્સ કર્યું હોય આપને, પણ મહેનત તો અંતે તમારી છે વિભૂતિ. તો આપ ખૂબ અભિનંદનના હકદાર છો અને ખૂબ સરસ માર્ક્સ. અને આઈ થિંક HS પણ તમારે આપવાની હશે, તો એમાં પણ એન્જલ પરમાર 151 છે. બહુ સરસ, જબરજસ્ત. ઓકે. જ્ઞાન છે ને એ હંમેશા મેળવતું રહેવું, અને કંઈ પણ જ્ઞાન ક્યારેક ક્યાંક ને ક્યાંક કોઈ જ જગ્યાએ આપણને બિલકુલ ઉપયોગી મિત્રો બનવાનું હોય છે. તો જ્ઞાન જે છે જ્યાંથી મળે, જેવી રીતે મળે એ બસ લઈ લો, શીખતા રહો, શીખવતા રહો. શિક્ષકનું બસ આ જ એક કામ હોય છે, શીખતા રહેવું, સતત આપણા વિદ્યાર્થીઓને શીખવતા રહેવું. તો ચલો, પહેલો જે છે આ 1964-66. બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ક્યારે આવી તો કે 1986, અને 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ બહુ જબરજસ્ત છે. અને ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે આપણે 2020 અમલી બની. હવે એક પ્રશ્ન આપણે હું હોમવર્ક તરીકે આપું છું કે જે 2009નો એક્ટ છે, RT એક્ટ 2009 અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, આ બંનેનો તફાવત શું હોય? RTE એક્ટ છે અને જ્યારે આ વસ્તુ જે છે પોલિસી છે, તો હવે આપ લોકો વિચારવાનું છે કે એક પોલિસી કોને કહેવાય અને એક એક્ટ કોને કહેવાય. બસ આ આપનું હોમવર્ક છે. એ આપ લોકો જ્યારે પણ આ વસ્તુ વિચારો ત્યારે આપ લોકો બિલકુલથી એ કરજો. ચલો, વર્ષ 1986ની શિક્ષણ નીતિ નીતિગત ઘોષણાપત્રનું નામ શું હતું? જે વર્ષ 1986ની શિક્ષણ નીતિ બની અને એ શિક્ષણ નીતિ જે ડ્રાફ્ટ તરીકે આપણી સમક્ષ મૂકવામાં આવી, તો ત્યારે એ શિક્ષણ નીતિના જે હેડિંગ હતું એ શું હતું? તો શિક્ષણના પડકારો, નીતિગત પરિપ્રેક્ષ્ય, શિક્ષણની સમસ્યાઓ, નીતિગત પરિપ્રેક્ષ્ય, શિક્ષણની આધારશિલા, નીતિગત પગલાઓ, કે શિક્ષણની સ્થિતિ, સમગ્રલક્ષી પરિપ્રેક્ષ્ય. અચ્છા, માસ્ટર પણ 162 તો તમારા બહુ જબરજસ્ત માર્ક છે વિભૂતિબેન. બસ, અને માસ્ટર કરી નાખજો ઇન ફ્યુચર, તો બહુ ઓકે, સારું રહેશે. અચ્છા, શિક્ષણના પડકારો નીતિગત, શિક્ષણની સમસ્યાઓ નીતિગત. જો બિલકુલ, હવે આપણે ભરતીવાળા મિત્રો પણ ખાસ અને સીધી ભરતીવાળા મિત્રો પણ ખાસ આપણી તૈયારી મિત્રો આપણે એ રીતે જ કરવાની છે કે એકદમ ડીપલી ક્વેશ્ચન્સ અને એનો જવાબ જે છે એ આપણને બિલકુલ આવડતો હોવો જોઈએ. ત્યારે જે છે આપણે અહીંયા કોઈ પણ પ્રશ્ન પૂછાય આપણે એમાં સમજ તો હોવી જ જોઈએ. તો એ જે જવાબ છે તો એ 1986ની જે આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવેલી, બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, એનું હેડિંગ હતું શિક્ષણના પડકારો, નીતિગત પરિપ્રેક્ષ્ય. એ આખી નીતિ આપણે પાછળથી બિલકુલ એના માટે સેપરેટ બધા લેક્ચર લઈને આવીશ કે 68ની નીતિ શું હતી, 86ની નીતિ શું હતી, 2020ની નીતિ શું હતી, કઈ રીતે આખોનો વિકાસ થયો, કઈ રીતે 86ની નીતિથી 2020ની નીતિ અલગ પડે છે, 86ની નીતિની ભલામણો, 2020ની નીતિની ભલામણો, આ બધા ઉપર આપણે ઇન્ડિયા ચર્ચાઓ આગળ જતા જેમ જેમ આગળ જઈશું એમ કરતા રહીશું. આજે જસ્ટ આપણું 2020 ઉપર ફોકસ છે. મિનિમમ લેવલ ઓફ લર્નિંગ, MLL એક અભિગમ આવી ગયો. તો એ MLL અભિગમના પુરસ્કર્તા કોણ છે? આવશે વિભૂતિબેન, બિલકુલ વિશ્વાસ રાખો, આવશે ભરતી, ચિંતા ના કરો, ભરતી આવશે, વિશ્વાસ રાખો, આવશે ભરતી. ઠીક છે ને? જ્યારે પણ આવશે ત્યારે તમે બિલકુલ લાગી જશો. અને તમે કીધું છે મને મળવું છે, તો હું બિલકુલ ભરતી આવી જાય ને તમે લાગી જાઓ શિક્ષક,
તો હું તમને મળવા પણ આવીશ અને તમે જે સ્કૂલમાં હોય ત્યાં એક તમારો લેક્ચર એટેન્ડ પણ કરવા આવીશ, એટલું મારું પ્રોમિસ. બરાબર? તમે લાગી જાવ ત્યારે મને કહેજો કે હું સર આ સ્કૂલમાં છું, તો હું બિલકુલ એ સ્કૂલમાં આવીશ. અંગ્રેજી છે મારા માધ્યમિક મેન્સમાં ગુજરાતી 1 માં 64 અને અંગ્રેજી પેપર 2 માં 42 આવ્યા છે. તો હવે મારે શું કરવું જોઈએ? માધ્યમિક મેં ગુજરાતી 1 માં 64 તો મતલબ 106 જેવા માર્ક્સ થાય તમારા. તો હવે HS ઉપર ફોકસ કરો. મારે એ જ જવાબ છે આપને. HS ઉપર ફોકસ કરો, કેમ કે 104 માર્ક્સ છે તો બિલકુલ પેપર 2 માં તમે તૈયારી કરો. મતલબ તમારું જે છે એ દેખાઈ આવે છે કે આપનું જે કન્ટેન્ટ જે છે ને મેથડ, અહીંયા ખાસ મહેનત કરો. અહીંયા તમે 70-75 માર્ક્સ લઈ આવશો તો બહુ સારું મેરિટ બની જશે. હવે MLL મિનિમમ લેવલ ઓફ લર્નિંગ જે મિત્રો જે એનો જવાબ છે એ છે આપણો C. ડોક્ટર રવિન્દ્રભાઈ દવે એ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગુજરાતના શિક્ષણવિદ છે મિત્રો, અને એમનું જબરદસ્ત શિક્ષણ ક્ષેત્ર નામ છે. તો એ મિનિમમ લેવલ ઓફ લર્નિંગના પુરુષ કરતા હતા. હવે મિનિમમ લેવલ ઓફ લર્નિંગ છે શું? તો કે વર્ગના ઓછામાં ઓછા બાળકો આટલી ઓછામાં ઓછી અધ્યયન નિષ્પત્તિઓ અથવા ક્ષમતા સિદ્ધિઓ પ્રાપ્ત કરે એ બાબતનો એમને એક અભિગમ લાવેલા કે 70x80 હોય તો કે 70% બાળકો 80% અધ્યયન ક્ષમતાઓની પ્રાપ્તિ કરે. તો એ રીતે એ અધ્યયન ક્ષમતા, અધ્યયન નિષ્પત્તિ, અધ્યયન ક્રમાંક એ બધું આવતું. હવે તો જસ્ટ સીધી જગ્યાએ અધ્યયનના હેતુઓ જે છે એમાં વિશિષ્ટ હેતુઓ, સામાન્ય હેતુઓ એ રીતે થઈ ગયું છે. પણ આ એક આવી ગયો જેના ડોક્ટર રવિન્દ્રભાઈ દવે હતા પુરુષ કરતા. ચલો મિત્રો, માતૃભાષા શિક્ષણ અંગે NEP 2020 કઈ જોગવાઈ છે? માતૃભાષા શિક્ષણમાં NEP 2020 વિશે કઈ જોગવાઈ રાખેલી છે? તો કે પ્રાથમિક શિક્ષણ ખાસ કરીને ધોરણ 5 સુધી ફરજિયાત માતૃભાષામાં શિક્ષણ છે. 5 સુધી, શક્ય હોય તો 8માં, ધોરણ 8 સુધી માતૃભાષામાં શિક્ષણ છે કે પૂર્વ પ્રાથમિક કક્ષાએથી ત્રિભાષા શિક્ષણની જોગવાઈ છે. માતૃભાષા શિક્ષણનું બહુ જ મહત્વ છે અને માતૃભાષા શિક્ષણ અત્યારે જબરજસ્ત જે છે એ ચાલી રહ્યું છે. તો મિત્રો ઝડપથી આપ લોકો આનો જવાબ આપી દો. B છે, A છે, ત્રિવેદી KS B કહો છો, જે પ્રજાપતિ A કહો છો. મિત્રો નવા જોડાયા હોય તો મારી એક આપને વિનંતી છે કે લિંકને શેર કરી અને આપ લાઈક કરશો, જેથી કરીને બીજા મિત્રો પણ ધીરે ધીરે જોડાઈ શકે. કેમ કે અમારે ટાટ HSની બેન્ચ કરી હતી ત્યારે પણ આ જ સ્થિતિ હતી પહેલા લેક્ચરની. આજે પણ પહેલા લેક્ચર મેં સ્ટાર્ટ કર્યો છે અને આપની સમક્ષ દરરોજ હું કાંઈક ને કાંઈક નવું લઈને આવતો રહીશ, જે આપની એક્ઝામમાં બહુ ઉપયોગી થશે. તો પ્રાથમિક શિક્ષણ જો હવે અહીંયા ટ્રિકી પ્રશ્ન છે, થોડો ટ્રિકી પ્રશ્ન છે. મેન્સમાં પેપર 2 માં મેથડ પોતાના વિષયની જ આવશે, સત્યમેવ જયતે, પોતાના વિષયની જ, બાકી બધી મેથડ નથી કરવાની. આ કોમન મેથડ છે, એ બધા વિષયમાં કોમન છે. બાકી તમારા વિષયની એક મેથડ કરી લો, ઇનફ છે, કોઈ જ જરૂર નથી. એનો તો બહુ લિમિટેડ સબ્જેક્ટ છે અને બુક બળમાઈની આવતીકાલથી જ જે છે અમે એપ્લિકેશન પણ શરૂ કરી રહ્યા છીએ. પરમેનન્ટ જોબનું નથી અત્યારે. AIનું અત્યારના હાલનું જે આવ્યું છે એ બઢતી માટે છે, જે HTAT માટે છે. બાકી એ માટે ખાનગી શાળાના શિક્ષક મિત્રો કે જેને 5 વર્ષનો અનુભવ છે એ બધા જ ફોર્મ ભરી શકશો. 5 વર્ષનો તમને અનુભવ છે અને એલિજિબલ છો આપ લોકો તો ફોર્મ ભરી શકશો. અને મિત્રો આ ગોલ્ડન ચાન્સ છે, આ યાદ રાખજો. આ પૂરા પગારની સીધી ભરતી છે કે જે સુપર ક્લાસ 3 લેવલની છે આ જગ્યા, કે જેનું પ્રમોશન સીધું TPOમાં થાય છે. તો બિલકુલ હું તો ખાસ બધાને રિક્વેસ્ટ કરું છું, ખાનગી શાળાવાળા મિત્રોને પણ ખાસ, કે 5 વર્ષનો અનુભવ હોય તો હમણાં થોડોક સમય બધું ભૂલી આની પાછળ પડી જાઓ. જો મેરિટમાં આવી ગયા તમે તો સીધા સુપર ક્લાસ 3 ઓફિસર બનશો અને તમારું પ્રમોશન સીધું ક્લાસ 2 ઓફિસરમાં થશે. તો બહુ જબરજસ્ત ચાન્સ છે. તો આને મુકાય નહીં, મહેનત કરો, જબરજસ્ત મહેનત કરી લેવાય. હવે જો પ્રાથમિક શિક્ષણ ખાસ કરીને ધોરણ 5 સુધી ફરજિયાત માતૃભાષામાં શિક્ષણ મિત્રો, જે એ ઓપ્શન આપ્યો છે આ ઓપ્શન ખોટો છે. પહેલી વાત કે ફરજિયાત ધોરણ 5 સુધીમાં જે છે વાત છે નહીં. બીજું હવે જુઓ, અને ટેટ 2માં અથવા તો ટાટ સેકન્ડરી પેપરમાં આ પ્રશ્ન આવ્યો હતો કે પ્રાથમિક શિક્ષણમાં ધોરણ 5 સુધી માતૃભાષામાં અને શક્ય હોય તો ધોરણ 8 સુધી માતૃભાષામાં શિક્ષણ. તો કે NEP 2020ની ભાષા શિક્ષણ ઉપરની મિત્રો બહુ સિમ્પલ જોગવાઈ છે. શું? તો કે માતૃભાષામાં શિક્ષણ ધોરણ 5 સુધી રહે તો બહુ સારું, અને જો ધોરણ 8 સુધી રહે તો બહુ ઉત્તમ. તો કે શક્ય ધોરણ 5 સુધી માતૃભાષામાં અને શક્ય હોય તો ધોરણ 8 સુધી. તો પહેલા જ્યારે PAK આવેલી પ્રોવિઝન આન્સર કી ત્યારે ધોરણ 5નો માન્ય રાખેલો, પણ પાછળથી લોકોએ સુધારેલો કે ધોરણ 8 પણ એમને ગણવું પડેલું કે શક્ય હોય ત્યાં ધોરણ 8 સુધી. તો એનો જવાબ છે ધોરણ 8 સુધી નહીં. આ એકદમ એક્ઝેક્ટ. પ્રાથમિક શિક્ષણમાં ધોરણ 5 સુધી, શક્ય હોય તો ધોરણ 8 સુધી. તો ચલો મિત્રો, આપણે આપણી પ્રશ્નોની આ સિરીઝ આગળ વધારી રહ્યા છીએ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં વોકેશનલ કોર્સની જોગવાઈ
કે આ ધોરણથી છે. આ એનઈપીનું બહુ જ જબરજસ્ત એક છે અને મારે એવું કમિટમેન્ટ છે આપને કે હું એનઈપીના બધા જ લેક્ચર A to Z કલમ વાઇઝ આપની સમક્ષ લઈને આવીશ. પણ બસ આપનો સાથ સહકાર થોડો જોઈએ છે અને એનઈપી એકદમ ડીપલી અન્ડરસ્ટેન્ડ આપણે કરશું કે એનઈપીનું દરેક વસ્તુઓ કંઈ પણ વસ્તુ ન છૂટી જાય એ રીતે આપણે એની સમજ કેળવીશું. ઠીક છે, પણ આપનો સાથ સહકાર થોડો અત્યારે પ્રારંભિક સ્ટેજે આવશ્યક છે. તો મિત્રો બિલકુલ આપ લોકો થોડો સાથ સહકાર આપો એ મને અપેક્ષિત છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ચલો વોકેશનલ કોર્સની જોગવાઈ ક્યાંથી છે? રાકેશભાઈ પારગી કહો છો, ડી ત્રિવેદી એવું કહો છો, અર્પિતા મૈડા કહો છો. ફોર્મ અર્પિતાબેન જે છે ને એ પ્રાથમિક અત્યારની વાત નથી, અત્યારનું જે નોટિફિકેશન આવ્યું છે એ એચટાટ મિત્રો જે પ્રાથમિક શાળામાં કામ કરી રહ્યા છે એમના માટે બઢતી માટે આવેલું છે અને એમના માટે 25% જગ્યા રિઝર્વ છે. સીધી ભરતી જ્યારે આવશે ત્યારે ખાનગી શાળાના મિત્રો પણ કે જેને 5 વર્ષનો શિક્ષણનો અનુભવ છે શિક્ષક તરીકેનો, એ બધા જ મિત્રો, સાથે સાથે માધ્યમિકના શિક્ષક પણ ખરા કે માધ્યમિકમાં પણ ટૂંકમાં 5 વર્ષનો શિક્ષકનો અનુભવ હશે, એ બધા જ લોકો અહીંયા ફોર્મ ભરવા માટે એલિજિબલ થશે. પછી બીએડ પીટીસી એ લાયકાત આગળ જેમ જેમ અહીંયા મૂકશે. તો અનુભવ આધારિત આ ભરતી છે, ગોલ્ડન ચાન્સ છે મારી દ્રષ્ટિએ. તો આ એના માટે સેપરેટ આપણે બધી જ વસ્તુઓ જે છે કહીશ તમને. અત્યારે આટલું આપનો જવાબ છે. 7 વર્ષનો અનુભવ છે તો બિલકુલ અત્યારનો જે સિલેબસ આવ્યો છે એ માત્ર બઢતીવાળા માટેનો છે, જેમને OMR થી એક્ઝામ આપવાની છે. જે સીધી ભરતીવાળા માટે છે એ આઈ થિંક હજી સિલેબસ ડિફાઇન નથી થયો, પણ આ બધી જ વસ્તુઓ ત્યાં પણ તમને જબરજસ્ત કામમાં આવવાની છે. સાથે સાથે બની શકે કે સીધી ભરતી માટે પ્રિલિમ્સ અને મેન્સ આ બંને પણ આવશે. પ્રિલિમ્સમાં પાસ આઉટ કોઈ કટ ઓફ હશે અને કટ ઓફમાંથી પાસ થઈને આપ લોકો મેન્સમાં પેપર લખવાના થશે. તો અત્યારથી જો તૈયારી છે, જેને સેકન્ડરી હાયર સેકન્ડરી બધી એક્ઝામ આપી રહ્યા છો, તો હવે માની લો કે તમારી આ સફર જે છે મિત્રો શરૂ થઈ ગઈ છે અને તમે જો એકદમ પરફેક્ટ મહેનત કરી લીધી તો આપના જે ધ્યેય છે આપની સફળતા સુધી ચોક્કસ. હા, પ્રાઇવેટનો અનુભવ ચાલે, બિલકુલ ચાલે સુરેશભાઈ રંગાડિયા, તમારો પ્રાઇવેટનો અનુભવ બિલકુલ ચાલે. હજી જો તમને ખ્યાલ ન હોય કે એક આવી જબરજસ્ત ભરતી આવી રહી છે તો બિલકુલ આપ પણ એકદમ જાગૃત બનો અને આપના મિત્રોને પણ જાગૃત કરો કે 5 વર્ષનો તમારો અનુભવ છે. અને જો તમે અત્યારે પ્રાથમિક શાળામાંની જગ્યાએ ટીચિંગ કરાવી રહ્યા છો, આપનું આધાર ડાયસમાં નામ છે, બધી રીતે 5 વર્ષનો અનુભવ છે, તો આપ લોકો આ આવનારી ભરતીમાં, અત્યારે તો બઢતી માટેનું નોટિફિકેશન આવ્યું છે, પણ એઆઈની જે આવનારી ભરતી છે, જે સીધી ભરતી છે, અહીંયા આપ લોકો એલિજિબલ છો અને સીધા સુપર ક્લાસ 3ની આ પોસ્ટ છે એટલે હરીફાઈ બહુ જબરજસ્ત થશે. જેવી તેવી તો હશે નહીં, તો તૈયારી જે છે થોડી એડવાન્સ કરવી પડશે અને જબરજસ્ત કરવી પડશે. ચલો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના વોકેશનલ કોર્સની, વોકેશનલ કોર્સનો મતલબ તો કે અભ્યાસક્રમના વિષયો સાથે સાથે પણ જે વોકેશનલ એટલે કે વ્યાવસાયિક વિષયો છે, ખેતી કામ છે, સુથારી કામ છે, લુહારી કામ છે, બીજા કોઈ પણ અલગ ઘણા બધા ગૃહ ઉદ્યોગોથી માંડી બધી વસ્તુઓ, એ બધી જ વસ્તુઓ પણ હવે આપણે એપ્લાય કરવા જઈ રહ્યા છીએ. ત્યારે એ જે છે ધોરણ 6 થી જે છે એ વોકેશનલ કોર્સની જોગવાઈ કરવામાં આવી છે. વ્યાવસાયિક મતલબ વોકેશનલ કોર્સ છે, બસ બીજું કાંઈ નથી. ચલો, છઠ્ઠો પ્રશ્ન છે, એનઈપી 2020માં અભ્યાસક્રમની રચનાના હારદરૂપ તત્વો ક્યાં છે? હા, અત્યારે એક બીજી વસ્તુ આપ લોકોને કહી દઉં કે IITE ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, IITE એની વેબસાઇટ ઉપર તમને ગુજરાતી ભાષામાં એનઈપી 2020નું સરસ મજાનું મોડ્યુલ મળશે, જે આઈ થિંક 86 કે 89 પેજનું છે. મિત્રો ભૂલ્યા વિના એકવાર એને વાંચજો. હું બિલકુલ પાછળથી તો લઈને તો આવીશ જ બધી વસ્તુઓ, પણ એ તે ગુજરાતી ભાષામાં જે અનુવાદ કરેલો છે ને એને આપ લોકો ખાસ વાંચજો. પ્રશ્ન આવવાની મેક્સિમમ શક્યતાઓ તમારી અહીંયાથી રહેવાની છે. કોઈ 5, 7, 10 PDF બનાવીને તમને આપી દે કે ચલો એનઈપી મેં આપી દીધી વાંચી લો, તો એ ભૂલ નહીં કરવાની. જે ઓથેન્ટિક જે PDF છે બહુ સિમ્પલ છે ને બહુ સરસ રીતે આપ લોકોને સમજાઈ જાય એવી છે, તો એ જગ્યાએથી આપ વાંચો એ અપેક્ષિત છે. IITE એનઈપી 2020 ગુજરાતી, આટલું પણ તમે સર્ચ કરશો ને તો તમને એનઈપી આખી મળી જશે જે ગુજરાતી ભાષામાં છે. ચલો, એનઈપી 2020માં અભ્યાસક્રમની રચનાના હાર્દરૂપ તત્વો ક્યાં છે? જાતીય સમાનતા, રાજકીય જાગૃતિ. 162માં વારો બિલકુલ આવી જશે, શ્યોર આવી જશે, તમે નિશ્ચિંત થઈ જાઓ. હવે ઇન્ટરવ્યુ નહીં હોય, ક્લાસ 3 લેવલની એક્ઝામમાં ઇન્ટરવ્યુ અત્યારે બંધ કર્યા છે વિજયભાઈ, ઇન્ટરવ્યુ નથી. તમારે જસ્ટ સીધી ભરતીવાળાને આઈ થિંક પ્રિલિમ્સ અને મેન્સ બે જ કરી અને સીધું જ તમારું મેરિટ બહાર પડશે અને મેરિટમાં પછી જે રીતે નિયામક કચેરી જે છે એ પસંદગી એના અધ્યક્ષ એ રહેશે.
તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક નિયામક પ્રાથમિક શિક્ષણ જે આખું બોર્ડ છે એનું ભરતી માટેનું, તો એ લોકો નક્કી કરશે અને મેરિટ આધારિત આપ લોકોની સીધી ભરતીમાં નિમણૂક થશે. બાકી HSATને તો ડબલ ચાન્સ છે, સીધી ભરતીમાં કરો અને બઢતીમાં પણ કરો. તો ચલો, જાતીય સમાનતા, રાજકીય જાગૃતિ, બંધારણીય જવાબદારો, કઈ વસ્તુઓ જે છે મિત્રો એ NEPના હાર્દરૂપ થતું હશે? પ્રવીણભાઈ કહી રહ્યા છો એ, રાકેશભાઈ પારગી એ, એજ્યુકેશનલ GK ચૌધરી એ, અને ત્રિવેદી KS એ. તો બધા કહી રહ્યા છો એ. વેરી ગુડ. આપને આ જે સમજ છે બહુ જબરજસ્ત છે. રાજકીય જાગૃતિ જેવું કંઈ હોય નહીં, કોઈ ખાસ કરીને એજ્યુકેશનલ જ્યારે હોય કોઈ પણ વસ્તુ, તો અહીંયા રાજકીય જાગૃતિને એવું ન હોય. તો એનો જવાબ બિલકુલ સાચો છે. 1 અને 3 કે જાતીય સમાનતા અને બંધારણીય જવાબદારીઓ, તો એ એના ઘટક છે. ચલો, NEP 2020ના આધારભૂત સ્તંભો ક્યાં? ગુણવત્તા, સમાન પહોંચ કે ધર્મનિરપેક્ષતા? NEP 2020ના આધાર સ્તંભોની વાત NEPની પ્રસ્તાવનામાં કરવામાં આવી છે. જે NEP જે વાંચો ત્યાં પ્રસ્તાવના જ આવશે સીધી, અને એ જગ્યાએ બધી વર્ણન છે કે NEP 2020ના આધાર સ્તંભો શું છે, NEP 2020નું વિઝન શું છે, એ બધી વસ્તુ આપણે ત્યાં વાંચવા મળશે. તો મિત્રો ઝડપથી આપી દો, પછી આપણે આગળ વધી જઈએ. NEP 2020ના આધારભૂત સ્તંભો ક્યાં છે? ગુણવત્તા, સમાન પહોંચ કે ધર્મનિરપેક્ષતા? માત્ર 1 અને 3, માત્ર 2 અને 3, માત્ર 1 અને 2 કે આપેલ તમામ? ગુડ ઇવનિંગ આશીષભાઈ, આશીષ પંડ્યા, ગુડ ઇવનિંગ. વિજયભાઈ C કહો છો? ઓકે, ચલો મિત્રો, જે કોઈ 5, 7, 10, 20 લોકો આપશો એ ઝડપથી જવાબ આપી દો. ધીરે ધીરે લોકો. અચ્છા, ઠાકોર દાદોજી C કહો છો, એજ્યુકેશનલ C. ઓકે, અર્પિતા મહિડા C. ઓકે, ચલો બીજા મિત્રો ખરા આવે કે જે જવાબ આપે છે? ત્રિવેદી KS 7D. અરે સરસ. હિના ચૌહાણ A. માત્ર 1 અને 3, સમાન પહોંચ નહીં. ઓકે, ડન. તો અહીંયા બધાના અલગ અલગ જવાબ આવ્યા. તો ચલો થોડું જોઈએ. હવે આધારભૂત સ્તંભમાં જો ગુણવત્તા, એ તો એક વસ્તુ હોવાની. સિમ્પલ એક વસ્તુ યાદ રાખો કે એક વસ્તુ તો ગુણવત્તા હોય તો એ તો કોઈ પણ એજ્યુકેશનલ પોલિસી બહાર પડે તો એનો તો મૂળ મંત્ર હોય કે ગુણવત્તા. હવે તમે આ નજર કરો કે એમાં 1 છે, અહીંયા છે ને અહીંયા છે, તો તમારો આ ઓપ્શન તો ડાયરેક્ટ ડિફોલ્ટ દૂર થઈ ગયો. નંબર 2, સમાન પહોંચ. તો કે શિક્ષણ સુધી દરેક લોકોની જ્ઞાતિ, જાતિ, જ્ઞાતિ, ધર્મ, લિંગના ભેદભાવના આધાર વિના સમાન પહોંચ સુનિશ્ચિત થાય, એ માટેની વાત NEP કરે તો હા, બિલકુલ કરે. કોઈ પણ પોલિસી કરે કે શિક્ષણ સુધી બધાની સમાન પહોંચ થાય, તો કે સમાન પહોંચ વાળું છે. હવે તમે વિચારો કે 2 ક્યાં છે? તો કે માત્ર 1 અને 2 કદાચ આવી શકે, તમામમાં પણ છે, પણ હવે 1 અને 3 નીકળી ગયું. જુઓ કે 2 પણ સમાન પહોંચ પણ વાત હોય તો 2 ઓપ્શન તો નીકળી ગયા. હવે 1 અને 2 આપેલ તમામ, આ 2 રહે. હવે વિચારો કે શું ધર્મનિરપેક્ષતા એ જે છે એ આધારભૂત સ્તંભ હોય ખરો? તો બિલકુલ, ધર્મનિરપેક્ષતા એ પણ NEP 2020નો આધારભૂત સ્તંભ છે કે કોઈ પણ ધર્મને બાદ વિના કે કોઈ પણ બધાને, તમામ લોકોને સારું શિક્ષણ મળવું જોઈએ. તો મિત્રો અહીંયા જવાબ મળે છે આપેલ તમામ, D. આને સ્કીપ મેથડ કહેવાય છે MCQમાં ખાસ, કે સ્કીપ મેથડથી પણ આપણે અલગ અલગ 50-50 સુધી પહોંચી શકીએ. જ્યારે તમે એકદમ નિશ્ચિત ન હોય કે આ જ જવાબ આવે, પણ 50-50 સુધી પણ આપણે પહોંચી શકાય છે. હાલના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક અંગેના વિધાન ચકાસો. ચલો, ધોરણ 1-2 વાળા. આજે ગલતે પ્રવીણ સાહેબ, હું છે ને એ લઈને આવ્યો છું. આપ લોકો તો 9 વાગે ટેવાયેલો છો મારાથી, હમણાં 9 વાગે આવશે સર, પણ હું આજ થોડો વહેલા આવ્યો છું. હવે દરરોજ લગભગ 8 વાગે એનું કાંઈક ને કાંઈક લઈને આવીશું. હા, આ એ પણ કરાવેલ ને, થોડા એડ કર્યા છે બીજા પણ હજી, અને હજી ઘણા બધા એડ કરતો રહીશું. ત્રિવેદી KS NEPના લેક્ચરમાં મેં કરાવ્યા હતા આ બધા જ પ્રશ્નો, અને હજી બીજા પણ હું કરતો રહીશ. બીજા એડ છે હજી, પણ આઈ થિંક પાછળ છે, અને આજે આપણે ટાઈમ લિમિટ છે, તો કાલે બિલકુલ આમાંથી અલગ અલગ પ્રશ્ન હજી વધારે એકદમ ડીપલી કરીને આવીશું. ટાટ HS નું 9 વાગે, જયમિની રાહુલજી, હમણાં 9 વાગે મળી જ છે આપણે ટાટ HS માટે. બસ આ પૂરું થાય અને આપણે તરત ત્યાં શિફ્ટ થઈ છે. તો મને ઝડપથી જવાબ આપી દો કે હાલના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક અંગેના વિધાનો ચકાસો. પત્રક D1 એ ધોરણ 1 અને 2ના બાળકો માટેનું રચનાત્મક પ્રગતિ પત્રક છે. પત્રક D2 એ ધોરણ 1 અને 2ના બાળકો માટેનું પરિણામ પત્રક છે. તો હવે શું સાચું છે? 1 સાચું, 2 સાચું, બંને સાચા કે બંને ખોટા? આ AEI માટેનું છે. AEI, આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર. માત્ર વિધાન 1 સાચું છે. D1 એ ધોરણ 1 અને 2ના બાળકો માટેનું રચનાત્મક પ્રગતિ પત્રક છે, અને પત્રક D એ ધોરણ 1 અને 2ના બાળકો માટેનું પરિણામ પત્રક છે.
અચ્છા, બંને ખોટા રાકેશભાઈ પારગી કહી રહ્યા છો, વનરાજ ભારતી કહી રહ્યા છો કે એ સાચું છે. ઓકે, બીજા મિત્રો ઝડપ જવાબ છે આપની પાસે કોઈ? હવે જો હોય તો ઝડપથી આપી દો, નહીંતર પછી આપણે સોલ્વ કરીએ આને. બંને ખોટા છે એમની રાહુલજી, બહુ સરસ, ડન. તો હવે જુઓ, D1 જે છે એ ધોરણ 1 નું રચનાત્મક પત્રક છે, D2 એ ધોરણ 1 નું પરિણામ પત્રક છે, D3 એ ધોરણ 2 નું રચનાત્મક પત્રક છે અને D4 એ ધોરણ 2 નું પરિણામ પત્રક છે. તો એ D1, D2, D3, D4 એ ખાસ, કેમ કે પ્રાથમિકની એક્ઝામની આ બધું છે તો બહુ જ આપણે એકદમ પરફેક્ટ કરવાના થશે. D1 ધોરણ 1 નું પ્રગતિ પત્રક, D2 ધોરણ 1 નું પરિણામ પત્રક, D3 ધોરણ 2 નું પ્રગતિ પત્રક અને D4 ધોરણ 2 નું પરિણામ પત્રક. તો અહીંયા બંને વિધાન ખોટા પડે. જવાબ છે આનો ડી, બંને વિધાન ખોટા છે. સરસ, જેને પણ ડી જવાબ આપ્યો છે બધાને અભિનંદન. ચલો, NEP 2020 અંગે નીચેના વિધાન જુઓ. વર્ષ 2035 સુધીમાં એફિલિએટેડ કોલેજો બંધ થશે. વર્ષ 2035 સુધી ઉચ્ચ શિક્ષણમાં GER 50% કરવાનો લક્ષ્યાંક છે. હવે આ થોડા ડીપલી ક્વેશ્ચન્સ. કેમ છો સૈયદ? એમ સૈયદ મજામાં? અચ્છા, આજે જ આપણે વાત કરી છે. ચલો મિત્રો, જવાબ આપી દો. 9 NEP 2020 અંગે નીચેના વિધાન જુઓ. 2035 સુધીમાં એફિલિએટેડ કોલેજો બંધ થશે. 2035 સુધી ઉચ્ચ શિક્ષણમાં GER 50% થશે. ઝડપથી, થોડા ઝડપથી પ્રશ્ન લઈ લે. આપણી પાસે 20 મિનિટ જેવો ટાઈમ છે હજી. બી, માત્ર વિધાન 2 સાચું. સરસ, જયમિની રાહુલજી બી, રાકેશ પારગી બી, બી 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 એફિલિએટેડ. તો વર્ષ 2035 સુધીમાં ઉચ્ચ શિક્ષણનો GER જે છે 25% કરવાનો છે, એ વિધાન તો બિલકુલ સાચું છે. વર્ષ 2035 સુધીમાં એફિલિએટેડ કોલેજો બંધ થશે, આ વિધાન જે છે એ ખોટું છે. એફિલિએટેડ કોલેજનો મતલબ થાય, આપણે હોય છે ને કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજ, ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજ, આ બધા આપણે જે શબ્દ સાંભળીએ છીએ, તો મતલબ આ કોલેજમાં આ જે તે યુનિવર્સિટીનું માન્યતા પ્રમાણપત્ર છે અને એ બધી જે અભ્યાસક્રમ કે મૂલ્યાંકન એ યુનિવર્સિટીની બાબત આપણે ચલાવી રહ્યા છીએ એ માટે. તો આ વિધાન ખોટું છે. અહીંયા 2040 સુધીમાં આ બધી એફિલિએટેડ કોલેજને બધું થઈ અને બહુવિદ્યા શાખાકીય અભિગમ સાથે 2040 સુધીમાં બધી કોલેજ કાર્યરત થઈ જશે અને 2030 સુધીમાં આ બધી જ કોલેજોને સ્વાયત્તતાને બધું આપી દેવાની વાત છે. ચલો, ઇન ડેપ્થ જ્યારે આપણે NEP કરીએ ત્યારે તો અહીંયા માત્ર વિધાન 2 સાચું છે કે 2035 સુધીમાં 50%. અથવા તો આપને કોઈ મને પ્રશ્નનો જવાબ આપી શકશો કે અત્યારે ઉચ્ચ શિક્ષણનો GER ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો હાલ કેટલો છે? અત્યારના સમયમાં, વર્તમાન સમયમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો અત્યારે કેટલો છે? આપમાંથી કોઈ પણ જવાબ આપી શકો તો કેટલા ટકા છે અત્યારે? પ્રાથમિક શિક્ષણનો નામાંકન દર, માધ્યમિક શિક્ષણનો નામાંકન દર અને ઉચ્ચ શિક્ષણનો નામાંકન દર કેટલો છે? ત્રિવેદી KS 29, પ્રવીણભાઈ રબારી 27, રાકેશ પારગીભાઈ 26. સરસ. ચલો, બીજા મિત્રો 18+26. ઓકે, સરસ. તો મિત્રો એક્ઝેક્ટ એનો ડેટા છે 26.4 સમથિંગ છે, 26%. એટલે 26% જે છે અર્પિતા મેડા એ અત્યારનો હાલનો. તો મતલબ એ થાય કે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 પૂરું કરે છે ત્યાંથી પછી, એટલે કે જે આપણી વસ્તી છે એના માત્ર 26% લોકો જ ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજના પગથિયા જુએ છે, બાકી ધોરણ 12 સુધી સ્ટોપ થઈ જાય છે. હા, ચલો, NCPFECCE નું પૂરું નામ શું છે અને આ વસ્તુ છે શું? નેશનલ કરિક્યુલમ એન્ડ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર એવરી ચાઇલ્ડ કેર એન્ડ એજ્યુકેશન, નેશનલ કરિક્યુલમ એન્ડ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર એવરી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન, નેશનલ કરિક્યુલમ એન્ડ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડ કેર એન્ડ એજ્યુકેશન કે નેશનલ કરિક્યુલમ એન્ડ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. તો બધું કહેવાય ને, આને હોમોફોન્સ કહેવાય કે બધું સરખું જ લાગે વાંચવામાં બોલવામાં બધી રીતે. તો બધા હોમોફોન્સ છે. તો વિચારો હવે. ઓકે, ક્લિયર નથી દેખાતું, એક આપને પ્રશ્ન છે. તો જસ્ટ 360 પિક્સેલ કરશો સૈયદ મોહમ્મદ મુશ્તાકભાઈ, આપ 360 પિક્સેલ કરી લો છો તો આપને દેખાઈ આવશે. પ્રેમજીભાઈ આવી ગયા છો, હાર્દિક સ્વાગત છે પ્રેમજીભાઈ તમારું. 10માં છે ડી અને છે શું ખબર છે? NCPFECCE. બહુ લાંબુ લચક નામ છે ભાઈ, બહુ ડેન્જર. અને આવા નામ તમને પરીક્ષામાં પૂછાવાની મેક્સિમમ શક્યતા મિત્રો, લગભગ આવા નામ જે છે ને પૂછાઈ જાય આપણને.
10માં ડી. ઓકે, ડી નેશનલ કરિક્યુલમ એન્ડ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. નેશનલ કરિક્યુલમ એન્ડ પેડાગોજિકલ ફ્રેમવર્ક એવરી ચાઇલ્ડ એટલે એવરી નથી આવતું. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર એવરી તો નથી આવતું. અર્લી આવે છે. નેશનલ કરિક્યુલમ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડ કેર એન્ડ એજ્યુકેશન. ચાઇલ્ડ કેર નહીં, જવાબ છે ચાઇલ્ડહુડ. તો જવાબ બને છે સાચો, જે તમારો છે ડી, નેશનલ કરિક્યુલમ એન્ડ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. હવે છે શું? અચ્છા, આંગણવાડી. આંગણવાડી વાળું બીજું કંઈ ખરું? આમાં આ વસ્તુ શું છે? અચ્છા, આવી ગયું છે. પણ ચલો આપણે એનાથી આગળ જઈએ. હવે આ વસ્તુ છે શું? આ જે વસ્તુ છે એ છે શું? કોઈ કહી શકશો કે આ વસ્તુ, ચલો ફૂલ ફોર્મ તો તમને યાદ છે, પણ આ છે શું વસ્તુ? ઇન શોર્ટ કહી શકો તો વાંધો નહીં સાહેબ, આને આ કહેવાય છે બાલવાટિકા. ઓકે, ચલો પછી બીજું. વિજયભાઈ ઉગેતા, બાલવાટિકા. બીજા કોઈ મિત્રો ખરા કે આ વસ્તુ છે શું? લાંબુ લચક આવું નામ છે. આનું ગુજરાતી કરતા આવડે તો તમને આવડી જશે. નેશનલ કરિક્યુલમ એન્ડ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. KG2 ધોરણ 2 નો અભ્યાસક્રમ. બહુ સરસ સૈયદ મોહમ્મદ મુસ્તાક, આપનો જવાબ એકદમ સાચો છે કે KG થી ધોરણ 2. હવે તો KG પ્લસ શરૂઆતથી જે પણ તમે લોકો છે ને, એક આવી બધી વસ્તુઓ જોવી હોય ને તો ખાસ NCERT ની સાઇટ ઉપર અત્યારે ખાસ એક જાદુઈ પિટારા નામ છે એનું, જાદુઈ પિટારા. અને જાદુઈ પિટારામાં આ સરસ મજાની બધી જ વસ્તુઓ જે અત્યારે બની રહી છે NCERT દ્વારા, એમાં 0 થી 2 વર્ષના બાળકો માટેનું પણ ઘણું બધું મટીરિયલ અવેલેબલ છે. એમાં પ્રિન્ટેડ મટીરિયલ છે, કોયડા છે, વાર્તાઓ છે, ઉખાણા છે, આવું ઘણું બધું મટીરિયલ બનેલ છે. 0 થી 2 વર્ષ માટેનું છે, 2 થી પછી જે બાલવાટિકાવાળા માટેનું એનું પણ છે, ધોરણ 1-2 નું પણ નવું મટીરિયલ બની રહ્યું છે. તો ઇન શોર્ટ જે બાલવાટિકા, કેમ કે NEP શું કહે છે તો કે વર્ષ 3 થી લઈ વર્ષ 8 સુધી, એટલે કે બાલવાટિકાથી લઈ અને ધોરણ 2 સુધી જે છે એ એક યુનિટ બનશે. ત્યારે એ પહેલા યુનિટ માટે અત્યારે આપણી પાસે ધોરણ 1-2 નો અભ્યાસક્રમ તો અવેલેબલ છે, પણ આગળના ધોરણનું શું? કેમ કે ગુજરાતનો અભ્યાસક્રમ અલગ હોય, કર્ણાટકનો અલગ હોય, તમિલનાડુનો અલગ હોય, તો એ બધા અલગ અલગ અભ્યાસક્રમ ચલાવે ન ચાલે. તો રાષ્ટ્રીય કક્ષાએ એક આ રચના થઈ છે NCPFECCE ની, અને એ લોકો જે અભ્યાસક્રમના પાયાના સિદ્ધાંત નક્કી કરશે કે આટલી વસ્તુઓ જે છે એ બાલવાટિકાના આંગણવાડીમાં ચલાવવાની, ધોરણ 1-2 માં આટલી વસ્તુઓ ચલાવવાની, એના આધાર લઈ અને આના આધારે એ ધોરણ વર્ષ 3 થી વર્ષ 8 સુધીનો જે છે એ આખો અભ્યાસક્રમ નક્કી થશે. તો આ અભ્યાસક્રમ નક્કી કરવાનું માળખું છે, જે અભ્યાસક્રમ નક્કી કરશે અને સાથે સાથે બધી પ્રવૃત્તિઓની બધું શું થાય એ નક્કી કરશે. હવે મિત્રો ખાસ એક વસ્તુ જે છે AI મદદનીશ કેળવણી નિરીક્ષક, સીધી ભરતી જે પ્રી પ્લસ મેન્સ આવી રહી છે એ માટે, અને બઢતી SC 2023 માટે, અને એક ન ભૂતો ન ભવિષ્યતી બેન્ચ. અત્યારે તો આપણે જસ્ટ આપણી જર્ની શરૂ થઈ છે અને હમણાં આ શરૂ જ રહેશે, અલગ અલગ MCQ ટાઈપ ને બધું. તો પણ હવે જે વસ્તુ ખાસ અગત્યની છે એ આ છે મિત્રો, બુકબર્ડ આપના માટે લાવી રહ્યું છે એક ગેરંટેડ બેન્ચ. ગેરંટેડ બેન્ચ મતલબ કે બહુ કોઈ 4 આંકડામાં બહુ નોમિનલ જે ફીસ એની રાખશે, અને જો આપ બઢતીમાં જે છે એ પાસ નહીં થઈ શકો, મતલબ 40% અને 35% જે રેશિયો છે, અને જો આપ પાસ નહીં થઈ શકો તો જે GST કે બધું હોય, જે કપાતું હોય, એ બાદ કરતા આપને આપની સંપૂર્ણ ફીસ જે છે એ પરત કરી દેવામાં આવશે. એ જ રીતના સીધી ભરતીમાં પણ જો તમે પ્રિલિમ્સ પાસ ન કરી શકો, એટલે કે મેન્સ માટે એલિજિબલ ન થઈ શકો, તો પણ આપને બિલકુલ નોમિનલ જે કે હોય એ GST વગેરે કટ કરી અને આપ લોકોને આપની સંપૂર્ણ ફીસ જે છે એ પરત કરી દેવામાં આવશે. ગુજરાતના ઇતિહાસમાં કોઈ ઓનલાઈન એજ્યુકેશનના કોર્સમાં મિત્રો આ પ્રકારે થયું નથી હજી સુધી, અને કોઈએ હિંમત પણ નથી કરી કે આ રીતે કરી શકાય. કેમ કે એઝ અ ટીચર જ્યારે કોઈ વસ્તુ ભણાવતા હોય અને આપણા સ્ટુડન્ટ જો કમસે કમ 35-40% પણ જો ન શીખી શકતા હોય અને તે પણ ન પાસ કરી શકતા હોય, તો પછી એઝ એ સ્ટુડન્ટનું ફેલર નથી, એ ટીચરનું ફેલર છે. તો બહુ એક જબરજસ્ત આ વાત આપના બધા જ મિત્રો સુધી, તમામ લોકો જે EIની તૈયારી કરવા માગે છે એના સુધી બિલકુલ મિત્રો પહોંચાડજો કે 4 આંકડામાં જ ફીસ હશે, અને એમાં પણ જો આપણે ફેલ થઈ તો નોમિનલ ચાર્જ જે કે બાદ હોય GST કે XYZ, બીજો કોઈ જ નહીં, GST નહીં, એનું માળખું એ લોકો બનાવી રહ્યા છે. જ્યારે બની જશે ત્યારે વિધિવત આપણે જાહેરાત કરશે.
અને બાકીની ફીસ મિત્રો આપ લોકોને પરત કરી દેશે જો આપ લોકો ફેલ થાવ છો તો. જે બઢતીના ધોરણમાં લાયકીમાં આપ નથી સ્થાન પામી શકતા ત્યારે પણ, અને સીધી ભરતીમાં જો આપ મેન્સ માટે એલિજિબલ ન થાવ તો પણ. તો મિત્રો એક આ ન ભૂતો ન ભવિષ્યથી જે નામ પાડ્યું છે કે ન ભૂતો ન ભવિષ્યથી ગુજરાતના ઇતિહાસમાં કોઈ બેન્ચ ઓનલાઈન બેન્ચ છે એ આવી નથી કોઈ હિંમત કરી શકા. પહેલી વાર બુકબળ હિંમત કરી રહ્યું છે. તો મિત્રો મારી આ બધાને વિનંતી છે કે આ વાત આપના તમામ મિત્રો સુધી ભૂલા વિના પહોંચાડજો. ઠીક છે? ચલો. કેમ કે વિદ્યાર્થી જો 35% માર્ક્સ નથી લાવી શકતા તો આજ મેં તમને જે ભણાવ્યું તો મારું ફેલર છે, તો પછી મારે સ્વીકારવું પડે કે ના, એ ભૂલ મારી છે, આપ લોકોની નથી. ઠીક છે? ચલો. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણની અભ્યાસક્રમ સંરચના અને શિક્ષણ વ્યવસ્થા નક્કી કરવાની જવાબદારી કોની રહેશે? હજી શરૂ થયું છે મિત્રો, હજી તો ઘણા બધા આના લેક્ચરો એમને લઈને આવીશ. બિલકુલ બેઝિક નહીં. અમારો ટાટ એચએસનો કોર્સ તો શરૂ થઈ ગયો છે, કાલથી એપ્લિકેશન શરૂ કરી રહ્યા છીએ. ટાટ એચએસમાં પણ ફ્રી ઘણા બધા લેક્ચર આપ્યા છે અને બિલકુલ કહેવાય કે સ્ટુડન્ટ સેન્ટ્રિક એપ્રોચ સાથે કામ કરી રહ્યા છીએ. તો આ વાત જે છે મિત્રો, મારી વિનંતી છે આપ લોકોને કે આપના તમામ મિત્રો સુધી બિલકુલ ફેલાવજો અને કહેજો કે આવું પણ એક જગ્યાએ આવી રહ્યું છે, તો વેઇટ એન્ડ વોચ. અને બિલકુલ અત્યારે જસ્ટ તમે રાહ જુઓ અને જ્યારે આવે તો બિલકુલ એમાં જોડાઈ જાઓ. અને આપ લોકોને એક કહેવાય કે પર્સનલ રિસ્પોન્સિબિલિટી છે કે આપ લોકોને કોઈ કચાશ છોડવામાં નહીં આવે, કોઈ પણ કોર્સમાં કે કોઈ જગ્યાએ નહીં છે. અને ફીસ જે છે એ પણ બહુ હાઈફાઈ નહીં હોય, 4 આંકડામાં જ ફી છે. બરાબર? આટલી પણ તમને સ્પષ્ટતા. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણની અભ્યાસક્રમ સંરચના અને શિક્ષણ વ્યવસ્થા નક્કી કરવાની જવાબદારી કોની છે? તો અલ્પેશાબેન કહો છો બી, આવું શ્રીમાળી કહો છો સી, વિજયભાઈ ભોગિયા તો બી, ત્રિવેદી કેશ બી. ઓકે. રાકેશભાઈ કહો છો ડી. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણની અભ્યાસક્રમ સંરચના. હવે સમજો મિત્રો, પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણની અભ્યાસક્રમ સંરચના અને શિક્ષણ વ્યવસ્થા નક્કી કોણ કરશે? MHRD એટલે કે હાલનું શિક્ષા વિભાગ નક્કી કરશે, NCERT નક્કી કરશે, નુએપા નક્કી કરશે, કે સંબંધિત રાજ્ય સરકારો પર છોડી દેવામાં આવશે કે ચલો ભાઈ સંબંધિત રાજ્ય સરકારો. અહીંયા ખાસ યાદ રાખજો આપ લોકો, જ્યારે પણ કોઈ પણ અભ્યાસક્રમની બાબત આવે કે અભ્યાસક્રમની સંરચના, આ શબ્દ જ્યાં પણ આવે તો અભ્યાસક્રમ અને મૂલ્યાંકનની સંરચના અને ધારાધોરણ માટે ખાસ સેપરેટ સંસ્થા છે જેને આપણે કહીએ છીએ નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, કે જેની સ્થાપના થઈ છે વર્ષ 1961માં. તો એ જે સંસ્થા છે અભ્યાસક્રમની સંરચના અને મૂલ્યાંકનના ધોરણોનું કામ કરે. NEPમાં મૂલ્યાંકન માટે એક નવી સંસ્થા બની છે, ફરક, પણ એ NCERTના સેન્ટર તરીકે કામ કરશે. તો ચલો, પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણના આયોજન અને અમલીકરણ માટેની જવાબદારી. ચલો હવે આયોજન અને અમલીકરણ છે, પેલું અભ્યાસક્રમ વાળું હતું. હવે અહીંયા આ શબ્દ જો ઘણીવાર એવું થાય કે ઉતાવળથી ફટાફટ જોતા હોય ને આપણે, તો બસ આવું વાંચી કે ચલો પ્રારંભિક બાળ સંભાળ શિક્ષણનું આયોજન અમલીકરણ આવ્યું ગયું, તો આપણે NCERT પાછું ઓપ્શન હોય, ઠીક છે અહીંયા નથી, પણ NCERT ઓપ્શન આપણે NCERT કરી નાખી, ધેટ્સ ઇટ. ચલો NCERT આપે ના, એ ધ્યાન રાખવાનું, પ્રશ્ન સમજવાનો, 2 વાર વાંચવાનો, પછી જવાબ આપવાનો. ચલો, આશીષભાઈ કહો છો એ, હિનાબેન કહો છો એ, સરસ, એ. તો બધાનો લોકોનો જવાબ સાચો છે કે આયોજન અને અમલીકરણ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ, કે જે પેલું બાલવાટિકા વાળું છે ને, બાલવાટિકા આંગણવાડી એ વાળું, એ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, એ આયોજન અને અમલીકરણની જવાબદારી એ લોકોની છે. એ NEPમાં સ્પષ્ટ લખ્યું છે. પ્રાથમિક શાળાઓના બાળકો સાર્વત્રિક મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાગણ પ્રાપ્ત કરે તે બાબત શિક્ષણ પ્રણાલીની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે. આ પ્રાથમિકતા કયા વર્ષ સુધીમાં પ્રાપ્ત કરવાની છે? પ્રાથમિક શાળાના બાળકો એકદમ જે મિનિમમ લેવલ ઓફ લર્નિંગ અથવા તો જે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન, જેને FLN કહેવાય છે, ફાઉન્ડેશન લિટરસી એન્ડ ન્યુમરસી, FLN, એના ઉપરથી અત્યારે તમારે સરસ મજાનું નિપુણ ભારત જે છે એ અભિયાન ચાલી રહ્યું છે. નિપુણ ભારત, આ અભિયાન એ આની પ્રાપ્તિ માટે ચાલી રહ્યું છે, FLN ની પ્રાપ્તિ માટે. તો 2030 આવશે, 2000 શું આવશે, 25, 30, 35, 40. FLN ની પ્રાપ્તિ આપણે ક્યાં સુધી કરવાની છે? ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી.
એના ઉપર ખાસ ફોકસ છે. કેતનભાઈ પ્રજાપતિ કહો છો 2026 બરાબર છે. તમે FLN ખાસ વાંચ્યું છે તો 100% FLN 2026 આવશે, પણ NEP-માં 2026 નથી, એટલે ઓપ્શન અહીંયા 2026 નથી. એ નિપુણ ભારતનો ટાર્ગેટ એ રાખ્યો છે. વર્ષ 2026 છે ને મિત્રો, એ નિપુણ ભારતનો ટાર્ગેટ રાખ્યો છે. આ યાદ રાખજો કે નિપુણ ભારતનું આપણે એકદમ અમલીકરણ લઈ અને એકદમ પરફેક્ટ પૂરું કરવાનો ટાર્ગેટ 2026 છે, પણ NEP 2020 નો ટાર્ગેટ FLN બાબતે એ નથી. એ તો રિવાઇઝ કરી અને નિપુણ ભારતમાં 1 વર્ષ એડ કર્યું. તો હવે તમે સમજી ગયા છો કે NEP 2020 કહે છે કે વર્ષ 2025 સુધીમાં FLN ફાઉન્ડેશન લિટરસી એન્ડ ન્યુમરસી આપણે પ્રાપ્ત કરી લઈશું. પણ હવે કેમ કે એકાદ વર્ષ તો ડિલે હોય, વળી કોવિડ કાળ આવી ગયો, એટલે અંતે એવું નક્કી થયું મિત્રો કે આને જે છે 1 વર્ષ આપણે એક્સટેન્ડ કરીએ. અને એ એક્સટેન્ડ કરવા માટે જે ધોરણ 1-2 ના બાળકો છે, ખાસ એની ઉપર ફોકસ કરવામાં આવે છે કે તે મૂળભૂત સાક્ષરતા અને અંક જ્ઞાનની પ્રાપ્તિ કરે. એના માટેનું અત્યારે ચાલી રહ્યું છે નિપુણ ભારત. દરેક શાળામાં શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર ખાલી જગ્યા, આ પ્રશ્ન ટાટ HS ને આવ્યો અત્યારે છે 2026 સુધી. પણ NEP કે કયા વર્ષની વાત કરે છે? તો NEP 2025 ની વાત કરે છે. પણ આ તો પેલું કોવિડ ની આવ્યું એટલે 1 વર્ષ આપણે નિપુણમાં એક્સટેન્ડ કર્યું છે. એ 26 પાકું, નિપુણ ભારતમાં 26 પાકું, 2021 થી 26 ડન. પણ NEP જ કે તો 25, કેમ કે NEP માં 25 મેન્શન છે. ક્લિયર? ચલો, આ પ્રશ્ન તમારા જે HS વાળા મિત્રો છે ખાસ, કેમ કે આ એ વખતે પણ મેં કરાવેલો HS ના ઓલામાં લઈને આવ્યો હતો ત્યારે, અત્યારે પણ આવ્યો. તો અલ્પેશાબેન દવે A, ઓકે. ભાવુશ્રી માળી A, વનરાજ ભારતી B, ગેડિયાબલી A, ગલચર પ્રવીણ સાહેબ A, ઓકે. તો બિલકુલ જવાબ સાચો છે કે સામાન્ય શાળા હોય તો 30:1 રહી છે. અને આ પ્રશ્ન જે HS માં આવ્યો કે સામાજિક આર્થિક પછાત વિસ્તારમાંથી આવે તો શાળાનો વિદ્યાર્થી ગુણોત્તર એ 25:1 માં છે. HS વાળા મિત્રો, આ પ્રશ્ન હતો આપણે એ વખતે કરાવેલો પણ ખરો. પટેલ પૂનમ, કેમ છો? મજામાં? વહેલા આવી ગયા છો લાગુ આજ, નહીતર 9 વાગે ટાઈમ છે આપણો. બસ થોડી વાર લઈ અને ઝડપથી મિત્રો આજ 15 પ્રશ્ન પૂરતું રાખીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે 15 થી લઈને 50 પ્રશ્ન જે છે થોડા ઝડપથી લઈ આપણે ચાલશું. હા, નેક્સ્ટ અગેન HS વાળા મિત્રો, આજ મેં PPT એ વખતે પણ આપ લોકોને સમજાવી હતી, વળી આ જ પ્રશ્ન સેમ HS માં આવ્યો. પ્રવાસી શિક્ષક ફોર્મ ભરી શકશે? અનુભવ 5 વર્ષનો હોય છે, બધા ફોર્મ ભરી શકશે. જે લોકોને 5 વર્ષ નહીં, જ્ઞાન લાઈવમાં નથી, શ્રુતિબેન નથી, એ ફાઇનલમાં. ઓકે, ચલો. હવે જે ઘણા ટાઈમથી મારી સાથે જોડાયેલા છો એને તો હવે આમાં કંઈ છે નહીં. HS માં પ્રશ્ન આવ્યો, સેકન્ડરીમાં પ્રશ્ન આવેલો આ હમણાંની એક્ઝામમાં. તો હમણાંની એક્ઝામિનર માટે દીક્ષા પ્લેટફોર્મ હોટ ફેવરિટ છે. એ દીક્ષા પ્લેટફોર્મમાંથી કાંઈક ને કાંઈક તો પૂછે જ છે. ટેટ 1માં દીક્ષા પ્લેટફોર્મનું પેલું જાદુઈ પિટારાવાળો જોઈએ એમાંથી પ્રશ્ન આવેલો. તો આ હોટ ફેવરિટ છે અત્યારે. ચલો 20 પૂરા કરેલી ઝડપથી, પછી મિત્રો આજના દિવસ છૂટા પડી. ધોરણ 6 થી 8 માટે કુલ નોંધણી ગુણોત્તર દર, જેને આપણે નામાંકન દર કહીએ છીએ, ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો GER, ધોરણ 9-10 માટે ખાલી જગ્યા અને ધોરણ 11-12 માટે ખાલી જગ્યા છે. ઓકે. ચલો, ધોરણ 6 થી 8 માટે કુલ નોંધણી ગુણોત્તર દર આટલો, 9 થી 10 માટે આટલો, અને આ હવે આ વસ્તુ મિત્રો કામ ક્યાં લાગશે? જો બઢતી માટે તૈયારી કરો છો તો માત્ર ને માત્ર તમને MCQમાં, પણ જો આપ લોકો મેન્સની તૈયારી કરી રહ્યા છો તો જ્યારે પણ ગુણવત્તાની કે નામાંકનની વાત આવશે ત્યારે આ ડેટા તમારે ભૂલ્યા વિના લખવાનો છે કે NEP 2020 મુજબ જ્યારે માધ્યમિક શાળાનો ગુણોત્તર દર આટલો છે ત્યારે નામાંકન વધારવા માટે આપણે ખાસ પ્રયાસ કરવા જોઈશે. તો ત્યારે આપણો ઓથેન્ટિક આન્સર સરસ મજાનો વ્યવસ્થિત બની જશે. ચલો મિત્રો, ધોરણ 6 થી 8 માટે કુલ નોંધણી ગુણોત્તર દર ખાલી જગ્યા 9-10 માટે અને ધોરણ 11-12 માટે આટલો છે. તો વિચારો આમાં શું હોઈ શકે, એટલું વિચારો ખાલી. 11-12 માટે કેટલો છે? આ બહુ નજીકના છે, પણ એક વસ્તુ જો તમારું હિન્ટ જાય કે ધોરણ 6 થી 8 માટે, તો 6 થી 8 માટે 90.9 છે. આ 99.9 છે ને એ ધોરણ 1 માટે છે. એ પણ યાદ રાખી લેજો કે આપણે બહુ નિયર ટુ પહોંચી ગયા છીએ 100%ની. 99.9% 1 માટે, ધોરણ 6 માટે 90.9%, ધોરણ 9 માટે એટલે કે માધ્યમિક શિક્ષણ માટે
એ 79.3 અને ધોરણ 11 માટે 56.5 અને ગ્રેજ્યુએશન માટે જે કોલેજ છે એના માટે જે છે એ દર 26.4% જે છે એ આ નામાંકન દર છે. આંકડાઓ યાદ રાખવા ગોખવાની કોઈ જરૂર છે નહીં, જસ્ટ તમે એટલું સમજી લો કે ધોરણ 12માં જે છે, ધોરણ 11માં એ 56.5% બાળકો એડમિશન લે છે, અહીંયા કોલેજમાં 26.4% બાળકો એડમિશન લે, વગેરે વગેરે આપ લોકો યાદ રાખી શકો. મેં કીધું એ મેન્સ જ્યારે લખવાનું થાય ને ત્યારે આ ઓથેન્ટિક ડેટા બહુ કામમાં આવે, જબરજસ્ત. આપણો આન્સર જે છે એકદમ એનરીચ કરે. પૂર્વ પ્રાથમિકથી લઈ માધ્યમિક સુધી 100% નામાંકન કરવાનો ધ્યેય કયા વર્ષ સુધીમાં પૂર્ણ કરવાનો છે? પૂર્વ પ્રાથમિકથી લઈ અને માધ્યમિક સુધી 100% નામાંકનનો દર. અચ્છા, સરસ પત્ર લખો. આજે આપણે ચર્ચા પત્ર લખવાનો છે હમણાં, બસ થોડી વારમાં, બહુ શોર્ટ ટાઈમમાં. પૂર્વ પ્રાથમિકથી લઈ માધ્યમિક સુધી 100% નામાંકન દર કયા વર્ષ સુધીમાં? માધ્યમિક સુધી 100%ની વાત છે. હવે આને જો એમ કહું ને કે આ વસ્તુને કહેવાય શિક્ષણનું સાર્વત્રિકીકરણ. બીજી ભાષામાં એનઈપી મુજબ આને કહેવાય મિત્રો શાળા શિક્ષણનું સાર્વત્રિકીકરણ. હવે આવું પૂછે કે શાળા શિક્ષણનું સાર્વત્રિકીકરણ કયા વર્ષ સુધીમાં કરવાનું છે, તો તમારે જવાબ આપી દેવાનો કે આ આવે. ઓકે, ચલો શું આવશે તો મિત્રો યાદ રાખજો 2030 નો જવાબ છે વર્ષ 2030 સુધી. આ પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન જ છે. 2030 સુધી 100% નામાંકન દર શાળા શિક્ષણમાં. શાળા શિક્ષણનો મતલબ શું થાય તો કે શાળા શિક્ષણનો મતલબ થાય ધોરણ 1 થી અથવા હવે તો પેલું ધોરણ વર્ષ 3 થી અને ધોરણ 1 થી 12 નું શિક્ષણ એ શાળા શિક્ષણ. હવે તો આંગણવાડી થી એટલે કે 3 વર્ષથી 18 વર્ષ સુધી વાળું એ 2030 માં. ચલો, સંશોધનો મુજબ કઈ વય કક્ષામાં બાળકો ઝડપથી ભાષા શીખે? કઈ વય કક્ષા હોય? ભરી શકો કલ્ચર પ્રવીણ સાહેબ? બિલકુલ ભરી શકો, આપ ભરી શકશો. હું તો કહું આપ તૈયારી છે ને એઆઈને જ કરો પ્રવીણ સાહેબ, તમારું બહુ જબરજસ્ત. મેં ઘણા ટાઈમથી આપ મારી સાથે જોડાયેલા છો, નોલેજ ને બધું બહુ જ સારું છે આપનું, તો એઆઈ ઉપર આપ સાહેબ ફોકસ કરો વધારે, એ મારી આપને પર્સનલ સલાહ છે. ચલો, સંશોધનો મુજબ કઈ વય કક્ષામાં બાળકો ઝડપથી ભાષા શીખે? બહુ ઝડપથી. મિત્રોનો જવાબ છે જન્મથી 6 વર્ષના ગાળામાં બાળક જે છે એ બહુ જ ઝડપથી ભાષા શીખે. આજના દિવસ પૂરતો છેલ્લો પ્રશ્ન, કેમ કે મારી મર્યાદા છે કે હમણાં પાછો મારો બીજો લેક્ચર સ્ટાર્ટ થઈ રહ્યો છે, એ લોકો પણ રાહ જોઈને બેઠા છે. ઘણા તો લોકો જોઈન આમાં થઈ પણ ગયા છે, ખાસ કરીને ટાટ હાયર સેકન્ડરી વાળા. ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને કયા અભિયાન અંતર્ગત ભાષા પ્રવીણતા આવે તે માટે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે? ચલો, આજના દિવસ પૂરતો આ છેલ્લો પ્રશ્ન. બાકીના હું છે કાલ અથવા નેક્સ્ટ ડે ગમે ત્યારે હું લઈને આવીશ. એનઈપી ઉપરના બીજા પણ ઘણા બધા છે, એનઈપી સેપરેટ પણ લઈને આવીશ, એનઈપી આપણે સમજવા માટે પણ લઈને આવીશ, પણ આ તો જસ્ટ એમને આપણે એક લાવ્યા છે. આ બસ શરૂ જ કરું છું, હવે 9 વાગ્યાનો, બસ 5 મિનિટની વાર છે, તમે રાહ જોઈને બેઠા છો. ઓકે, ચલો સ્ટાર્ટ કરું જ છું હમણાં, બસ થોડી વારમાં. આ તો એ માટે સેપરેટ છે, 8 થી 9 વાળું છે. એટલે તો શેના માટે છે? ભાષાનું જે કાંક આખું ચાલુ છે. હવે તમને કાંઈ હિન્ટ આપી દઉં, એ જે છે એ જે આપણે દીક્ષા પ્લેટફોર્મ છે એ જગ્યાએ અહીંયા ચાલુ છે એનું અભિયાન આખું, જેમાં જનરલી 100 વાક્યો ભાષાના અલગ અલગ રાજ્યની અલગ અલગ વાક્યો જે શીખવાના છે, ભાષાવાળું છે. ભાષાનું એક અભિયાન છે આખું અહીંયા. એ મિત્રો જે ભાષાનું અભિયાન એકવાર ખાસ જે દીક્ષાની સાઇટ છે ને મિત્રો, અહીંયા ખાસ આપ લોકો જે એના ચેક કરજો. એ એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન જે છે આપણું, એના અંતર્ગત આ વિદ્યાર્થીઓને ભાષાના બધા અભિયાન, ભાષા પ્રવીણતા માટેના અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. એક ભારત શ્રેષ્ઠ ભારત. અને એમાં એક પણ ખાસ એડ કરી દઉં કે એમાં ટ્વિન્સ બનાવ્યા છે. એક રાજ્ય બીજા રાજ્યનું સાંસ્કૃતિક આદાન પ્રદાનને આ કરે તો ગુજરાત રાજ્યનું જે ટ્વિન્સ આપણું સ્ટેટ છે એ છત્તીસગઢ છે. છત્તીસગઢ અને ગુજરાત આ બંનેની જોડ બનાવી એકબીજાનું ચાલવું છે. હમણાં જ પાછું તમિલ સૌરાષ્ટ્ર સંગમ આવેલું કે સૌરાષ્ટ્ર અને તમિલ આ બંનેના સંગમ માટેની વાતો હતી. તો બસ મિત્રો આજ માટે આટલું છે આપણી પાસે. બિલકુલ કાલ અથવા નેક્સ્ટ ડે હું આ ટાઈમે, અને પછી તો બહુ શોર્ટ ટાઈમમાં એ માટે ખાસ ટાઈમ નક્કી કરી નાખશું, અને એ ત્યારે બિલકુલ એ માટેના સરસ મજાના સેપરેટ લેક્ચર આપ માટે લઈને આવશું. પણ પેલું ખાસ યાદ રાખજો
કે એક એઆઈની બેન્ચ બહુ નજીકના ભવિષ્યમાં મિત્રો લોન્ચ થઈ રહી છે, જે ગુજરાતની પ્રથમ મની બેક ગેરંટી સાથેની બેન્ચ હશે, જ્યાં આપ જો નિશ્ચિત ક્વોલિફાઈંગ રેશિયો છે ત્યાં સુધી નહીં પહોંચો તો બહુ નોમિનલ ફીસ રાખી અને બાકી આપ લોકોને પાછી કરી દેશે એકેડમીવાળા. તો એક આ બહુ જબરદસ્ત ઘટના છે ઓનલાઈન શિક્ષણના ક્ષેત્રમાં. તો મારી આપ લોકોને ખાસ વિનંતી છે કે આપ લોકો જે પણ વિડીયો જુઓ છો અને જે લોકો જોવાના છો, આ બાબત આપના મિત્રો સુધી અને જે પણ એઆઈની તૈયારી કરે છે અને કરવા માગે છે એના સુધી ચોક્કસથી પહોંચાડજો. બહુ નોમિનલ ફીસ અને એ પણ મની બેક ગેરંટી સાથેની ગુજરાતની આ પ્રથમ જે છે બેન્ચ સ્ટાર્ટ થવા જઈ રહી છે. એનું બધું માળખું બધું અભ્યાસક્રમને બધું બની રહ્યું છે. જેવું બની જાય એટલે એકેડમીવાળા આપની સમક્ષ લઈને આવશે. તો મિત્રો બધા વિશે, હા બધા ગેરંટી લેતા હોય તો પછી એમની ચિંતા હોય ને ભાઈ કે ભાઈ બધા વિષયથી માંડીને બધું એટલે તમારે શાંતિથી એકદમ રિલેક્સ થઈ જજો અને એ બેન્ચ આવશે તો જબરજસ્ત બેન્ચ આવશે. હા, એ તો એ જ છે સંજય પંચાળા, 9નો ટાઈમ જ છે, એમાં ચિંતા ન કરો. તો ચલો મિત્રો, હું અત્યારે આપની રજા લઉં છું કેમ કે મારે પણ સમયનો અભાવ છે. આપની સાથે કાલ અથવા નેક્સ્ટ ડે બહુ ઝડપથી વળી પાછું 8 વાગે કાંઈક ને કાંઈક નવું લઈને આવીશ. આ વિડીયોને શેર કરજો, કોમેન્ટ કરજો, લાઇક કરજો, જ્યારે પણ જુઓ તો આપના મિત્રો સુધી પહોંચાડજો જે એ માટે સીધી ભરતી કે બઢતીથી કંઈ પણ તૈયારી કરી રહ્યા છે. તો આ વિડીયો એમના સુધી પહોંચાડવા મારી આગ્રહભરી આપ લોકોને વિનંતી છે. વંદે માતરમ. જય હિન્દ.